તો જામનગરમાં પણ યુવાનોએ ગેરમાન્યતા દૂર કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। તેવી જ રીતે અંબાજીમાં મંદિરના પૂજારીઓએ સ્મશાનને બદલે મંદિરમાં પૂજા અર્ચના કરી લોકોની ગેરમાન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો। માનસરોવરમાં ભૈરવજીના મંદિરમાં મધરાત્રે પૂજારીઓએ ધાર્મિક ક્રિયા કરી હતી। પૂજારીઓએ મંદિરમાં વિશેષ હવનનું આયોજન કર્યું હતું, જેથી લોકો જાગૃત થાય। काल भैरव भगवान की जय। बट भैरवाय नमस्तुभ्यं अनुग्नाम दातुमर्हसि। ओम भैरवाय नमस्तुभ्यं अनुग्नाम दातुमर्हसि। 14 પણ એક પવિત્ર દિવસ માનવામાં આવે છે, જે ખાસ કરીને ઉપાસનાનો દિવસ પણ માનવામાં આવે છે, જેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે। આ દિવસની અંદર મધ્યરાત્રિના પ્રારંભથી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ઘણા બધા લોકો તંત્ર માર્ગે સ્મશાનમાં જઈને પૂજા અર્ચના કરતા હોય છે, પોતાના હિત માટે, અંગત સ્વાર્થ માટે પૂજા અર્ચના કરતા હોય છે, અને લોકોને જે દુઃખોનું નિરાકરણ કરવા માટે અલગ અલગ ઢોંગ ઢંગ કરતા હોય છે। પરંતુ અમારે અહીંયા સ્મશાનની અંદર નહીં, પણ અમે દેવાલયની અંદર ભગવાન કાલ ભૈરવ અને બટુક ભૈરવની સાત્વિક પૂજા અર્ચના કરીએ છીએ। તો જામનગરમાં કાળી ચૌદશની મધરાત્રિએ યુવાનોએ ખાધું ભૂતનું પાન। આમ તો લોકો માને છે કે કાળી ચૌદશની રાત્રે ભૂત અને મેલી વિદ્યાઓ ફરતી હોય છે, તેવામાં આવી ગેરમાન્યતાઓ દૂર કરવા યુવાનોએ રાત્રે ભૂતનું પાન આરોગીને ગેરમાન્યતાઓને તિલાંજલિ આપી લોકોને જાગૃત કર્યા। ત્યારે શહેરમાં વર્ષોથી પાન દુકાનો ધરાવતા ભૂત પરિવારની 5 દુકાનો આવેલી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં 5 દુકાનોમાં મીઠા પાન, સાદા પાન સહિત અલગ અલગ વેરાયટીના પાન મળે છે। આજના આધુનિક અને વૈજ્ઞાનિક જમાનામાં પણ કેટલાક લોકો જુદી જુદી ગેરમાન્યતાઓને લઈને આજે પણ ડરી રહ્યા છે। તેવા સમયે પાન માટે પ્રખ્યાત જામનગરના નવયુવાનો લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આજે પણ રમૂજ સાથે દર વર્ષની માફક તેમણે કાળી ચૌદશી રાત્રિના મધરાતે જ અચૂક તેઓ ભૂતનું પાન કરતા હોય છે। દિવાળી પહેલાં કાળી ચૌદશને લઈને અનેક ગેરમાન્યતાઓ હોય છે, ત્યારે જામનગરમાં પાનના શોખીનો છે તે અનોખી રીતે જ કાળી ચૌદશની ઉજવણી કરી રહ્યા છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, કાળી ચૌદશની રાત્રિએ જામનગરમાં આવેલું આ ભૂત પાન છે કે જ્યાં લોકો છે એ પાન આરોગવા માટે પહોંચ્યા છે। અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ પાન પાર્લર પર પાનના શોખીનો માટે પાન છે તે બનાવવામાં આવી રહ્યા છે। અહીં પાનના વિક્રેતાઓ છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજ કાળી ચૌદશ છે અને આપને ત્યાં પાન માટે ઘરાકી પણ લાગી છે? જય ભૂતનાથ મહાદેવ। અમે વર્ષોથી આ કાળી ચૌદશના દિવસે રાતના 12 વાગ્યા પછી માણસની પ્રતીક્ષા કરીએ છીએ કે બીક જેવું કાંઈ છે નહીં। અને આજ વર્ષોથી આ માણસો ઘણીવાર એ રીતની વાતો કરે છે કે બહાર રાત્રે નીકળવું નહીં, બીક લાગે, પણ એવું કાંઈ છે નહીં, એક લોકમાન્યતા છે। અને અમારે ત્યાં પ્રેમથી માણસો પાન આરોગવા માટે આવે છે। પ્રેમથી પાન આરોગવા માટે આવી રહ્યા છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ભૂત પાનને ત્યાં પાન ખાવા માટે પહોંચ્યા છો, 12 પણ વાગી ગયા છે। ઘણા સમય નાનપણથી એવું છોકરાઓને શીખડાવવામાં આવે કે 12 વાગે ધ્યાન રાખવું, કાળી ચૌદશનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ, પણ એના માટે કોઈ ભય રાખવાની જરૂર નથી। આ ભય દૂર કરવા માટે જ અમે અહીંયા આવા કાર્યક્રમો કરીએ છીએ કે અહીંયા એક જોગાનું જોગ ભૂત પાન છે અને અમે ભૂતનું પાન ખાવા આવીએ છીએ। અને અમે મિત્રોમાં એવી એક ગિમિક પણ કરતા હોઈએ છીએ કે આ કાળી ચૌદશી રાતે પાન ખાવાથી ભૂત પલિત અને ચૌદશું અઘીરી આખું વર્ષ। આખા વર્ષ દરમિયાન ભૂતની આ માન્યતા છે, ત્યારે ભૂત પાનમાં પાન આરોગ ભૂતપાનમાં અમે દર વર્ષે કાળી ચૌદશના દિવસે જ 12 વાગે પાન ખાવા આવે છે, અને આવું કાંઈ હોતું નથી। અને આ બધામાં ખોટી માન્યતાઓ છે, અને અમે 12 વાગે જ પાન ખાવા આવીએ છીએ અહીંયા। 12 વાગે જ પાન ખાવા જામનગરના પાન રસિકો પહોંચે છે। જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના પાન છે તે વિશ્વવિખ્યાત પાન છે, ત્યારે જ જામનગરના ભૂત પાનમાં કાળી ચૌદશની રાત્રે 12 વાગ્યા બાદ જે યુવાનો છે એ પાન આરોગી અને આવી જે કુરિવાજો છે, કુમાન્યતાઓ છે તે દૂર કરવા માટે મિગી સાથે લોકોને એક અનોખો સંદેશ આપે છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો સામૂહિક ચોપડા પૂજનનો કાર્યક્રમ। શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે એક સાથે 2500 જેટલા વેપારીઓએ ચોપડાનું અને લેપટોપનું પૂજન કર્યું હતું। સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચોપડા પૂજન થયું। દરેક વ્યક્તિએ પોતાની આવક અને જાવકનું નામું સુવાચ્ય અક્ષરે લખવું, જેથી કરીને જીવનની અંદર કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં। અને સાથે સાથે વર્ષ દરમિયાન આપણે એ પણ જોવું જોઈએ કે આખા વર્ષ દરમિયાન આપણે આપણા સદગુણોનો કેટલો નફો કર્યો। બુધવારે
અન્નકૂટનો મહા ઉત્સવ, જેમાં 1500-2000 કરતાં વધારે વાનગીઓ, ફરસાણો, જ્યુસ, આઈસ્ક્રીમ વગેરેનો અન્નકૂટ ગોવેજ, બીવેજ, શાકાહારની પ્રેરણા આપતી અદ્ભુત રચના જોવા મળશે. ઠાકોરજીના દર્શન થશે. તો ખાસ આપણે પ્રાર્થના કરીએ છીએ. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામ.